Hello class, how are you? Kem cho? So our second unit is the chemistry of first transition series and the chemistry of first inner transition series. We discuss on our first portion D block. D block માં આપણે first transition series આખું યુનિટ કમ્પ્લીટ કર્યું. સેકન્ડ યુનિટ હેડિંગ મારો chemistry of first inner transition series, in short the chemistry of lanthanoid elements. We discuss about the introduction portion of this lanthanoid elements. Lanthanum to lutetium. Lanthanum 57 atomic number થી લઈને 71 atomic number એટલે કે lanthanum to lutetium એને શું કહેવાય? lanthanides કહેવાય. Actinium to lawrencium, actinide. Atomic number 57 થી લઈને atomic number 71, lanthanum to lutetium એને કીધા lanthanides અને actinium to lawrencium એને કીધા actinides. હવે જે આ cerium થી લઈને lutetium, lanthanum પછી cerium આવે 58, cerium થી લઈને lutetium અને thorium થી લઈને lawrencium. આમ જે આપણને બે સિરીઝ જોવા મળી, આ બે સિરીઝ ને શું કીધું? ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ. અને આ યુનિટમાં આપણે ઓન્લી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે cerium થી લઈને lutetium સુધી આ જે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એના વિશે આ યુનિટમાં આપણે ડિસ્કશન કરવાની છે. જે આપણે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એને લેન્થેનોઇડ્સ કહેવાય અથવા લેન્થેનોન્સ કહેવાય અથવા તો એને કહેવાય રેડ અર્થ એલિમેન્ટ. શું કામ આવું નામ આપ્યું? કે ભાઈ જેનું એક્ઝિસ્ટન્સ છે એ ખૂબ જ રેર એટલે ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. ઇન શોર્ટ એટલે આપણે આનું નામ આપ્યું રેડ અર્થ એલિમેન્ટ. અને જે આપણે સેકન્ડ સિરીઝ છે એફ બ્લોકની એને કહેવાય એક્ટિનાઇડ્સ અથવા તો એક્ટિનન્સ કહેવાય. અને આ બંને સિરીઝનો એક સેપરેટ પોર્શન છે પીરિયોડિક ટેબલમાં એને કહેવાય એફ બ્લોક. હવે આપણે ડિસ્કશન કરીએ પીરિયોડિક ટેબલની. તો પીરિયોડિક ટેબલનો સ્ટાર્ટિંગનો પોર્શન છે, સ્ટાર્ટિંગનો પોર્શન એસ બ્લોક, ત્યારબાદ સી બ્લોક અને ત્યારબાદ ડી બ્લોક. કંઈક આવું પીરિયોડિક ટેબલ આપણું હોય. આપણો એસ બ્લોક, આ આપણો ડી બ્લોક અને આ આપણો પી બ્લોક. હવે જે ડી બ્લોકમાં 5D સિરીઝ છે એ 5D સિરીઝ લેન્થેનમ પછી એક પોર્શન આવે એ પોર્શનને કીધો એફ બ્લોક. અને એફ બ્લોકની જો વાત કરતો હોય તો લેન્થેનમ અને એક્ટિનિયમ. લેન્થેનમ પછી શું આવે? cerium થી સ્ટાર્ટ થાય આપણે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ, ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ અથવા તો એને કહેવાય લેન્થેનોઇડ્સ. ફર્સ્ટ એલિમેન્ટ cerium પછી પ્રિસોડમિયમ, નિયોબિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડેસ્પ્રોસ્મિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, યટર્બિયમ એન્ડ લ્યુટેશિયમ. આની એક વાત કરી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની. હવે હું વાત કરું એક્ટિનોઇડ્સ વિશે. એક્ટિનોઇડ્સમાં થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરોપિયમ, નેપ્ચ્યુલિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિયમ, નોબેલિયમ એન્ડ લોરેન્સિયમ. તો આપણો આ જે એફ બ્લોક છે જે પીરિયોડિક ટેબલમાં એની પોઝિશન અહીંયા છે. પણ જો ડી બ્લોકમાં આ એફ બ્લોકના 14 એલિમેન્ટને મૂકું તો પીરિયોડિક ટેબલની સાઈઝ ખૂબ બધી વધી જાય. ઇન શોર્ટ કે આ પીરિયોડિક ટેબલના સાઈઝના ડિક્રીઝના કારણે આપણે આ બ્લોકને અહીંયા સેપરેટ લખીએ છીએ
અને આ સેપરેટ જે આપણે બ્લોક લખ્યો એમાં જે આપણે ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ છે આ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ નું અહીંયા આપણે ડિસ્કશન કરશું. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન વિશે જાણી માહિતી મેળવી હોય પછી મારો F બ્લોક છે F બ્લોક ની સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખ્યું હોય તો n-2f 1 to 40 n-1d 1 to 10 ns1 યા 2. તો આ રીતની કઈ જનરલ કન્ફિગ્યુરેશન છે. જે આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એ આપણા 6th પીરિયડ માં આવે છે. તો n = 6 મૂકું તો 6 - 2 f 6 - 1 d and 6s. In short 4f 1 to 40 5d 1 to 10 and 6s 1 yeah 2. So this is a general configuration of our f block. અને આ f block ની configuration ની આપણે વાત કરી કે જેમાં આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન 4f ઓર્બિટલ્સ માં આપણો ઇલેક્ટ્રોન એડ થશે. લેન્થેનમ ની વાત કરું તો લેન્થેનમ ની ડી બ્લોક નો એલિમેન્ટ છે. એક્ટિનોઇડ છે એક્ટિનિયમ એ એક્ટિનિયમ છે પણ ડી બ્લોક નો એલિમેન્ટ છે. પણ જે આ લેન્થેનમ પછી વાત કરી કે સીરિયમ પ્રિસોર્બિયમ આ બધા એલિમેન્ટની કઈ પ્રોપર્ટીઝ એ લેન્થેનમ ને મળતી આવે છે અને એનું નામ લેન્થેનોઇડ રાખવામાં આવ્યું. અને થોરિયમ પ્રોટેક્ટિનિયમ જે આપણી સેકન્ડ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ છે આ બધાની પ્રોપર્ટી એક એક્ટિનોઇડ સાથે જોવા મળી આની પ્રોપર્ટી જેવી. એટલે આખી આ સિરીઝ છે સિરીઝ નું નામ શું રાખ્યું એક્ટિનોઇડ્સ. તો ડિસ્કશન કરીએ ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે આપણા લેન્થેનોઇડ વિશે. પિરિયોડિક ટેબલમાં આપણે જોયું કે F બ્લોકની પોઝિશન ક્યાં આવેલી છે અને એમાં આપણે વાત કરીએ આપણી જે ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે જે આપણા લેન્થેનાઇડ એલિમેન્ટ છે એની પોઝિશન 6th પીરિયડમાં આવેલી છે. અને જે આપણું લેન્થેનાઇડ સિરીઝ છે એ કઈ આ રીતના એક્ઝિસ્ટ કરે છે પિરિયોડિક ટેબલમાં. 6th પીરિયડ એનો મીનિંગ એમ કે આપણો પ્રિન્સિપલ કાઉન્ટ નંબર કેટલો થાય 6. અને જનરલાઇઝેશન કન્ફિગ્યુરેશન ની વાત કરું તો n-1f 1 to 40 n-1d 1 to 10 ns1 या तो 2. n is equal to principal quantum number 6. तो n is equal to 6 મૂકું તો જે મારો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન છે એ આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન 4f ઓર્બિટલ માં એડ થશે અને આ 4f ઓર્બિટલ માં એડ થયો ને એટલે એનું નામ આપવામાં આવ્યું 4f બ્લોક. સેમ કે જો ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ એનો જે આઉટર મોસ્ટ ઓર્બિટ ઇલેક્ટ્રોન છે એ 4f સબસેલ માં એડ થયો એટલે એને 4f કીધો. જ્યારે હું વાત કરતો હોય લેન્થેનમ એક્ટિનોઇડ ની સેકન્ડ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ ની ત્યારે 7th પીરિયડ માં આવે અને 7 - 2 એટલે કે 5f સબસેલ માં એડ થશે ને સબ ઓર્બિટલ માં. ઇન શોર્ટ એટલે નામ શું આપવામાં આવ્યું 5f બ્લોક. લેન્થેનોઇડ એવું નામ શું આપવામાં આવ્યું આપણે વાત થઈ ગઈ ને કે લેન્થેનમ પછીના સીરિયમ થી લઈને લ્યુટેશિયમ સુધીના આ તમામ એલિમેન્ટનું એક રિઝેમ્બલન્સ જોવા મળ્યું કોની સાથે લેન્થેનમ સાથે. ઇટ મીન્સ એક સામ્યતા જોવા મળી લેન્થેનમ અને તમામ એલિમેન્ટ વચ્ચે. એટલે આ એક પ્રકારનું જે રિઝેમ્બલન્સ જોવા મળ્યું એના લીધે આ જે આપણો તમામ 40 એલિમેન્ટ છે ને એ 40 એલિમેન્ટનું નામ લેન્થેનમ પરથી લેન્થેનાઇડ રાખવામાં આવ્યું. અને સેમ વાત કરું 7th પીરિયડ એક્ટિનોઇડ્સ ની તો એક્ટિનોઇડ્સ માં આવેલા તમામ એલિમેન્ટની જે રિઝેમ્બલન્સ છે એ એક્ટિનોઇડ જેવું જોવા મળ્યું એટલે એનું નામ આપણે આપ્યું એક્ટિનોઇડ્સ. હવે હું વાત કરું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લેન્થેનમ 57 નંબર હોય ને આ 54 નંબર પર હોય 54. હવે 55 56 and 57 ઇલેક્ટ્રોન આટલા ફિલઅપ થઈ ગયા. ત્યારબાદ સીરિયમ ની વાત કરું તો સીરિયમ માં ફર્સ્ટ ઇલેક્ટ્રોન લાસ્ટ ઇલેક્ટ્રોન છે 58 માં કેમાં થશે 4f ઓર્બિટલ માં. અને સીરિયમ થી લઈને વાત કરીએ લ્યુટેશિયમ ની તો લ્યુટેશિયમ માં જે 71 મો ઇલેક્ટ્રોન છે એ 4f 40 માં એડ થશે. ઇન શોર્ટ કે આવી કઈક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. હવે હું વાત કરું કે જે અમારી 6th પીરિયડ છે ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ
આ ઇનર ટ્રાન્ઝિશનમાં ખરેખર સીરિયમ થી લઈને યટરબિયમ, સીરિયમ ટુ યટરબિયમ આટલા જ એલિમેન્ટ ખરેખર એફ બ્લોકની જે એક સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે જે ફોર એફ બ્લોકની એ શો કરતા હોય છે. લેન્થેનમની વાત કરીએ તો લેન્થેનમમાં શું છે તો જો ફોર એફ ઓર્બિટલ ખાલી છે ને, સેમ આપણે જેમ ડી બ્લોકમાં વાત કરી કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી કે એમાં ડી બ્લોકમાં એક પણ ઇલેક્ટ્રોન નહોતો, સેમ આ જ કન્સેપ્ટ અહીંયા કે એફ ઓર્બિટલમાં એક પણ ઇલેક્ટ્રોન નથી અને એફ ઓર્બિટલ ફૂલ ફિલ થયેલી છે. આ બે એલિમેન્ટ્સ ને આપણે ફોર એફ ની જે સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ માંથી આપીને આપણે એક્સેપ્શનલ કેસ તરીકે લેશું. સો જે આ 13 એલિમેન્ટ્સ છે એ 30 એલિમેન્ટ એક એફ બ્લોકની એક સ્પેસિફિક પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી શો કરતા હશે. પણ વાત કરું લેન્થેનમ અને લ્યુટેશિયમ, જો લેન્થેનમ અને લ્યુટેશિયમની કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ ને તો પ્રોપર્ટી આ જે સિરીઝ આવેલી છે સિરીઝ સાથે મેચઅપ થાય છે. ઇન શોર્ટ આના લીધે જ લેન્થેનમ અને લ્યુટેશિયમને આપણે એક બ્લોકમાં ઇન્વોલ્વ કરશું. સો આ ટોટલ 15 એલિમેન્ટ છે જેમાંથી 40 એલિમેન્ટ છે એક બ્લોકના છે, આ ડી બ્લોકના એલિમેન્ટ છે લેન્થેનમ અને લ્યુટેશિયમ. આ એમ્પ્ટી ફિલ્ડ એફ ઓર્બિટલ છે અને આ ફુલી ફિલ્ડ એફ ઓર્બિટલ છે. અને જો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ની વાત કરતો હોય તો n-2 f 1 to 14 n-1 d 1 to 10 ns1 યા તો 2. તો આવી કંઈક આપણે વાત કરી occurrence and importance ores. ores એટલે કાચી ધાતુ, અને occurrence એટલે કે કેટલા પ્રમાણમાં અવેલેબલ છે. નામ આપણું છે રેર અર્થ એલિમેન્ટ. આપણે સ્ટડી કરવાની છે લેન્થેનાઇટ એલિમેન્ટ્સ ની ઇમેજ કહેવાય રેર અર્થ એલિમેન્ટ. રેર મીન્સ કે ખૂબ ઓછા પ્રમાણમાં હોય, ખૂબ અલ્પ પ્રમાણમાં હોય, ઇટ એક્ઝિસ્ટ ઇન વેરી લો અમાઉન્ટ. અને અર્થ એલિમેન્ટ એટલે શું કે આપણને આપણી જે અર્થ છે આ દુનિયા છે આપણી આખી પૃથ્વી, એ પૃથ્વીમાંથી આપણને એક ઓક્સાઇડ ફોર્મમાં લિન્થેનાઇટ મળતા હશે. કઈ રીતના? સપોઝ કે આપણી આ પૃથ્વી છે, પૃથ્વીનો આ એક રિજિયન છે જેનાથી હું કોડ ખોલી નાખું પૃથ્વીને તો સેન્ટરમાં કઈક રિજિયન હોય, આઉટર રિજિયન હોય, અને સૌથી આઉટર રિજિયન જે છે એને કહેવાય ક્રસ્ટ. અને ક્રસ્ટમાં શું રહેલું હોય? આ ક્રસ્ટ છે ને એ ક્રસ્ટમાં શું રહેલું હોય? આપણા બધા મિનરલ્સ, રોક્સ એ બધું કેમાં હોય? ક્રસ્ટમાં જ હોય ને. ક્રસ્ટ એટલે ખડકો. આ જે ડુંગરા, પહાડો, જમીનો એ વખો લેયર છે ને એ લેયરને જ કહેવાય ક્રસ્ટ લેયર. અને ક્રસ્ટમાં શું હોય? આ રીતના પથ્થરોની, પાણકાઓની, રોક્સની ગોઠવણી થયેલી હોય ને. હવે સપોઝ કે આ રીતના કોઈ ક્રસ્ટ રહેલો છે, રોક રહેલો છે આવું લેયરમાં, અને રેલ તમે ક્યાંક જોયું હશે કે અમુક પથ્થર હોય એ શાઇનિંગ આપતા હોય. સપોઝ કે આવા કોઈ મટીરીયલમાંથી આ ઘણા બધા રોક છે, એ રોકમાંથી કોઈ એક રોકનો ભાગ એવો છે કે જેમાં શાઇનિંગ જોવા મળે, કઈક ચળકાટ જોવા મળે ને, એ ચળકાટને જ કહેવાય એલિમેન્ટ. કે આ કઈક એવું એલિમેન્ટ છે કે જેની પાસે કઈક સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે, કઈક એની પાસે કઈક શાઇનિંગ્સ છે. એ શાઇનિંગ્સ ને આ રોક છે ને આખો, એ રોકમાંથી એને એક્સટ્રેક્ટ કરવાનું એટલે આપણને શું મળી જાય? આપણો એલિમેન્ટ મળી જાય. તો વાત કરું ક્રસ્ટ કોને કહેવાય? તો કે ખબર પડી ગઈ ને, આખું ક્રસ્ટ રોકનું બનેલું હોય. અને જે નેચરલી occurring એલિમેન્ટ અથવા તો કમ્પાઉન્ડ એને જ કહેવાય મિનરલ્સ. આપણે માણસોએ આ રચના નથી કરી, આ રચના કુદરતી રચના છે ને. એટલે શું કહેવાય? નેચરલી છે ને આ બધું. આ શાઇનિંગ પાર્ટિકલ એક્ઝિસ્ટ થયો, આ રોક, આ બધું શું છે? જો કે નેચરલી છે. તો જે એલિમેન્ટ અથવા જે કમ્પાઉન્ડ આપણે નેચરમાંથી મળતા હોય એ કમ્પાઉન્ડ અથવા એલિમેન્ટને કહેવાય મિનરલ્સ કહેવાય. આવા મિનરલ્સ હું તમને શું કહેવા માંગુ છું ખબર? તમે કોઈ કુકી ખાધી, કુકીઝ આવે ને બિસ્કિટ ટાઈપની, વન ટાઈપ ઓફ બિસ્કિટ, એ કુકીઝમાં ઉપર ચોકલેટ રહેલી હોય ને,
તો કુકીઝ છે એ આપણો એક રોક છે અને ચોકલેટ છે ને એ શાઇનિંગ પાર્ટિકલ છે. કદાચ નો ખાધી હોય તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. માનો કે આપણી પાસે કોઈ આઈસ્ક્રીમ છે અને આપણે એમાં ચોકલેટ આઈસ્ક્રીમ મંગાવ્યું ને, તો આઈસ્ક્રીમ નો આખો કપ છે એ આઈસ્ક્રીમ નો કપ શું છે? એ આપણો રોક છે. અને આઈસ્ક્રીમ ના કપમાં જે ચોકલેટના દાણા રહેલા છે ને, એ દાણા એટલે આપણો શાઇનિંગ પાર્ટિકલ, આપણું લેન્થેનાઇડ એલિમેન્ટ્સ. અને એ આઈસ્ક્રીમ માંથી આપણે જો ચોકલેટના દાણા એક્સટ્રેક્ટ કરી લઈએ ને, તો આપણનો લેન્થેનાઇડ એલિમેન્ટ્સ મળી જાય. સપોઝ કે આમાં લેન્થેનમ રહેલું હોય, સીરિયમ રહેલું હોય કે નિયોબિયમ, કોઈ બી અમેરિશિયમ, પ્યુરિયમ, કોઈ બી એલિમેન્ટ ચાહે રહેલું હશે, એ સિંગલ ફોર્મ એક્ઝિસ્ટ નહીં કરતું હોય, કાં તો એના ઓક્સાઇડ રહેલા હોય. હવે હું વાત કરું તમને મિનરલ્સ ની ને, સમજો આ મિનરલ્સ મને મળ્યા, એ મિનરલ્સ કાં તો ઓક્સાઇડ ફોર્મમાં હશે, કાં તો એ સલ્ફાઇડ ફોર્મમાં હશે, અને કાં તો એ કાર્બોનેટમાં હશે. આજે મને મિનરલ્સ મળશે ને, આખા મિનરલ્સ એ સિંગલ ફોર્મમાં એક્ઝિસ્ટ નહીં કરતા હોય, કાં તો એના ઓક્સાઇડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હશે, કાં તો એના સલ્ફાઇડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હશે, કાં તો કાર્બોનેટ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હશે. હું તમને શું કહેવા માંગુ છું કે મારી જે ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ હતી એનો ફર્સ્ટ એલિમેન્ટ સીરિયમ છે. તો સીરિયમ સિંગલ એકલું સીરિયમ એટલે આઇસોલેટેડ સીરિયમ એ ક્યારે એક્ઝિસ્ટ નહીં કરતું હોય. ચોકલેટના દાણા છે ને એ એકલા એક્ઝિસ્ટ નહીં કરતા હોય, એ ફરજિયાત આઈસ્ક્રીમમાં પડેલા હશે. તો એ જ વાત થઈ ને, સીરિયમ છે એ સીરિયમ કંઈક આવા ઓક્સાઇડ ફોર્મમાં રહેલું હશે. શું કામ? તો કે મિનરલ્સ છે એની પ્રોપર્ટીઝ છે કાં તો ઓક્સાઇડ ફોર્મમાં હોય, કાં સલ્ફાઇડ ફોર્મમાં આવે. આ ફોર્મમાં હોય ને તો જ સ્ટેબલ રહી શકે. તો હવે આપણે વાત કરીએ લેન્થેનાઇડ. સો નાઉ સ્ટાર્ટ ધ ડિસ્કવરી પોર્શન. કે આ લેન્થેનોઇડ ની ડિસ્કવરી કઈ રીતના થઈ? તો કે ઇટ ઇઝ ફર્સ્ટ ડિસ્કવર બાય જ્હોન ગેડોલિન. જ્હોન ગેડોલિન નામના ફિનિશ કેમિસ્ટ, કે ફિનલેન્ડ છે, સ્વીડન છે, આવા કન્ટ્રીમાં ફિનિશ ભાષા બોલાતી હોય ને, એટલે ફિનિશ કેમિસ્ટ જ્હોન ગેડોલિન 1787 માં આ યેટરબિયા નામના મિનરલ્સ ઉપર સ્ટડી કરતો હતો. આ યેટરબિયા નામના મિનરલ્સ ઉપર સ્ટડી કરતો હતો ને, એ મિનરલ્સ ને શું કહેવાય? એને કંઈક એવું નામ આપવામાં આવ્યું. કેવું? તો કે ગેડોલિનાઇટ આવું નામ આપવામાં આવ્યું. આ જે મિનરલ્સ છે, આ મિનરલ્સ ઉપર સ્ટડી કરતો હતો અને સ્ટડી ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે જે મારો યેટરબિયા છે ને, એ એક ન્યૂ એલિમેન્ટ છે, એક નવું એલિમેન્ટ છે, એવું એને કન્ક્લુઝન આપ્યું એની સ્ટડી ઉપરથી. પણ ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ કેમિસ્ટ સર હમ્ફ્રી ડેવી આવ્યો. આને શું કીધું કે ભાઈ જે યેટરબિયાની તમે જે સ્ટડી કરી, યેટરબિયા એ કોઈ એલિમેન્ટ નથી, આ કોઈ કમ્પાઉન્ડ છે, ઓક્સાઇડ ફોર્મમાં રહેલો છે, ઓક્સિજન અને મેટલ બે સાથે રહેલા છે. ઇન શોર્ટ કે યેટરબિયા પરથી આપણને ખ્યાલ આવ્યો કે દુનિયામાં કંઈક એફ બ્લોક એટલે કે લેન્થેનાઇડ જેવું કંઈક તત્વ કે કંઈક કમ્પાઉન્ડ એક્ઝિસ્ટ કરે છે, જેની શરૂઆત કરી હોય તો જ્હોન ગેડોલિને. ત્યારબાદ વધુ ક્લિયરિફિકેશન આપ્યું સર હમ્ફ્રી ડેવીએ. શું કીધું કે યેટરબિયા છે ને એ ખરેખર એલિમેન્ટ નથી, એ એક કમ્પાઉન્ડ છે કે જેમાં ઓક્સિજન અને મેટલ બેનું મિક્સર રહેલું છે. સ્ટડી બાદ બર્ઝેલિયસ જે સ્વીડિશ કેમિસ્ટ હતા અને માર્ટિન હેનરિચ ક્લેપ્રોટ કે જે જર્મન સાયન્ટિસ્ટ હતો, આ બંને ઇન્ડિપેન્ડન્ટલી એક મટીરીયલ ઉપર, એક મિનરલ ઉપર વર્ક કર્યું અને 1803 જેમાં આપણને સીરિયમ આઈડેન્ટિફાઈ કરીને આપ્યું કે સીરિયમ નામનો એલિમેન્ટ કંઈક આ રીતના ન્યૂ એલિમેન્ટ એક્ઝિસ્ટન્સ કરાવે છે આપણી અર્થ ઉપર. જો મિત્રો મેં તમને વાત કરી ને રોકની, કે આ રીતના રોક રહેલા હોય અને આ રીતના રહેલા રોકમાં કંઈક શાઇનિંગ પાર્ટિકલ્સ ધરાવતા હોય ને આ રીતના. પણ લેન્થેનોઇડની વાત કરું ને તો લેન્થેનોઇડમાં સૌથી મોટી પ્રોબ્લેમ ક્યાં આવી ખબર? કે શાઇનિંગ પાર્ટિકલ છે ને, એ શાઇનિંગ પાર્ટિકલમાં બધાનું મિક્સર રહેલું હોય. માનો કે શાઇનિંગ પાર્ટિકલ છે તો શાઇનિંગ પાર્ટિકલમાં લેન્થેનમ બી રહેલો હોય, સીરિયમ પણ હોય, પ્રોમેથિયમ પણ હોય, સમેરિયમ પણ હોય. આવડાકડા એમાં રોકમાં 4 થી 5 લેન્થેનોઇડના એલિમેન્ટ રહેલા છે.
હવે આ 4 થી 5 એલિમેન્ટ જે રહેલા છે ને એ એલિમેન્ટને એક્સટ્રેક્ટ કરવા માટે આ 19th સદીમાં પોસિબલ નહોતું કે કઈ રીતના આપણે એક્સટ્રેક્ટ કરીએ. પછી આ બર્જેલિયસ અને માર્ટિન હેન્ડ્રિક્સ ક્લેફોર્ડ આને અલગ વર્ક કર્યું અને આને અલગ વર્ક કર્યું. આ બંનેના અલગ અલગ સેપરેટ વર્કથી 1803 માં એવું કન્ક્લુઝન કાઢ્યું કે ભાઈ સીરિયમ છે એ સીરિયમ એક નવો એલિમેન્ટ છે અને આમાંથી એક્સટ્રેક્ટ આઉટ કર્યો અને આપણને એક સીરિયમ નામનો એલિમેન્ટ આપ્યો. સૌપ્રથમ શરૂઆત કરી કોને? જો કે ભાઈ યટરપિયા ઉપરથી ખબર પડી કે યટરપિયા છે એક કમ્પાઉન્ડ છે, એલિમેન્ટ નથી. અને ત્યારબાદ આ બંને વૈજ્ઞાનિકોએ સીરિયમની ડિસ્કવરી કરી. હવે વાત કરીએ કે જે આપણું લેન્થેનોઇડ છે ને એ લેન્થેનોઇડ એ રેર અર્થ એલિમેન્ટ છે, પણ જે પ્રોમેથિયમ છે ને એ પ્રોમેથિયમ આ રેર અર્થ એલિમેન્ટમાં પાર્ટિસિપેટ નથી થતું. શું કામ? તો કે મેન મેડ રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે. પ્રોમેથિયમ નું તમારે સ્ટેબલ ફોર્મ ની વાત કરતો હોય તો પ્રોમેથિયમ 147 આવું કઈક સ્ટેબલ ફોર્મ એક્ઝિસ્ટ થતું હશે પ્રોમેથિયમ નું. તો આ રીતે આપણે વાત કરી કે ડિસ્કવરી કે લેન્થેનોઇડ ની ડિસ્કવરી ક્યાંથી થઈ. તો હવે એની વાત કરીએ એની કાચી ધાતુઓ છે કે જેમાંથી આપણે આ લેન્થેનોઇડ ને એક્સટ્રેક્ટ આઉટ કરવા છે તો એના વિશે કંઈક આપણે વાત કરીએ. સો ટોપિક મારો ઓર્સ એન્ડ મિનરલ્સ ઓફ લેન્થેનાઇટ્સ કે જે લેન્થેનાઇટ્સ આપણને અર્થમાંથી જે મળી આવે છે એ ઓર્સ ફોર્મમાં હશે અથવા તો એ મિનરલ્સ ફોર્મમાં હશે. ઓર્સ કોને કહેવાય? કાચી ધાતુઓને ઓર્સ કહેવાય. મિનરલ્સ કોને કહેવાય? કે જે નેચરમાંથી આપણને કંઈક રોકમાં મળી આવતું હોય, ઓક્સાઇડમાં હોય, કાં તો સલ્ફોનેટમાં હોય, કાં ફોસ્ફેટમાં હોય, કાં સિલિકેટ ગ્રુપમાં હોય, આવા ડિફરન્ટ ફોર્મમાં એક્ઝિસ્ટ થતા હોય લેન્થેનાઇટ્સ મિનરલ્સની અંદર. તો વન બાય વન ડિસ્કશન કરીએ. ફર્સ્ટ છે મોનાઝાઇટ, સીરિયમના ફોસ્ફેટ રહેલા છે. ત્યારબાદ ઝીનોટાઇન, યટ્રિયમના ફોસ્ફેટ છે. બાસ્ટરસાઇટ, સીરિયમ ફ્લોરોકાર્બોનેટ છે સીરિયમનું. ફ્લોરોસિરેટ, સીરિયમના ફ્લોરાઇડ છે. ગેડોલિનાઇટ, આયર્ન કન્ટેન્ટ રહેલો છે. સિલિકેટ છે આયર્નના. સિરાઇટ, સીરિયમની ઓર્સ રહેલી છે. યુક્ઝેનાઇટ, યટ્રિયમ, નિયોબિયમ, ટેન્ટેનમ આવા લેન્થેનાઇટ્સ એમાં રહેલા છે. પોલીગ્રેસ કે જેમાં સીરિયમ, યટ્રિયમ, થોરિયમ આવા લોવેટના ઓક્સાઇડ રહેલા છે. અને લાસ્ટમાં આવશે એલેનાઇટ જેમાં આ રીતના લેન્થેનોઇડની ઓર્સ રહેલી છે. આ પ્રકારના મિનરલ્સ કંઈક એક્ઝિસ્ટ કરતા હશે. ઇન શોર્ટ કે જે નેચરમાં આપણને મળી આવે ને, મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આપણા રોગના આ રીતના રોગ એક્ઝિસ્ટ કરતા હોય. આ જે રોગ હોય એ રોગમાં માનો કે કોઈ એક સાયનિક પાર્ટિકલ વાળો રોગ છે, આ તે રોગની અંદર મારા લેન્થેનોઇડ રહેલા છે. તો લેન્થેનોઇડ એ કઈક આવા મિનરલ્સમાં રહેલા હશે. આ લેન્થેનોઇડમાં આ બધું મિક્સર પણ જોવા મળે અને અમુક લેન્થેનોઇડ સેપરેટલી પણ જોવા મળશે. ઇન શોર્ટ કે કઈક આટલા 9 મિનરલ્સ આપણે અહીંયા સ્ટડી કરવાની છે. હવે તમારી જાણકારી માટે જસ્ટ ફોર સિમ્પ્લિફિકેશન ઓફ ધીસ 9 મિનરલ્સ કે જે આપણને જે આ 9 મિનરલ્સ મળ્યા ને એને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં. મારી જે ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ છે લેન્થેનમ થી લઈને લ્યુટેશિયમ સુધીની, તો હાફ સિરીઝ છે લેન્થેનમ થી લઈને યુરોપિયમ 57 એટોમિક નંબર થી 63 એટોમિક નંબર છે. ઈ ગ્રુપને હું નામ આપું છું સીરિયમ ગ્રુપ અથવા તો સિરાઇટ અર્થ એલિમેન્ટ. મિત્રો જેનું નેચરલી occurrence છે લેન્થેનોઇડનું, એ લેન્થેનોઇડને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકું. અને એટોમિક વેટ લાઇટર હોય ને એલ એટલે શું છે? આ લેન્થેનાઇટનો સિમ્બોલ છે એલ, યાદ રાખજો. લાઇટર લેન્થેનાઇટ છે એને હું સીરિયમ ગ્રુપમાં સ્ટડી કરીશ. હવે સીરિયમ ગ્રુપનું જે પહેલું મહત્વની મિનરલ છે એ છે મોનેઝાઇટ સેન્ટ. આ મોનેઝાઇટ સેન્ટમાં શું રહેલું હોય? 50 to 70% સીરિયમ અર્થ રહેલો, 5 to 10% થોરિયમના ઓક્સાઇડ રહેલા હોય ને. આમાંથી થોરિયમને એક્સટ્રેક્ટ આઉટ કરતા હોય આપણે. જ્યારે થોરિયમને આપણે એક્સટ્રેક્શન કરવું હોય ત્યારે મોનેઝાઇટ સેન્ટમાંથી કરતા હોઈએ છીએ.
ત્યારબાદ વાત કરીએ 1 to 2% સિલિકેટના ઓક્સાઇડ હોય, 1 થી 4% હેવી લેન્થેનર હોય ગેડોલિનિયમ થી લઈને લ્યુટેશિયમ સુધીના, અને 22% જેવો ફોસ્ફરસના પેન્ટોક્સાઇડ હોય. હવે જે આપણને આ લેન્થેનમના ફોસ્ફેટ મળ્યા ને, લેન્થેનમ આજે મારી મોનેઝાઇટ સેન્ડ છે ને, એમાંથી મારે લેન્થેનમ જો એક્સટ્રેક્ટ આઉટ કરવો હશે તો એ લેન્થેનમ ફોસ્ફેટના રૂપમાં રહેલો હશે. અને જે મારી લોવેટ લેન્થેનોઇડ છે એટલે લેન્થેનમ પછી સીરિયમ, સીરિયમ પછી પ્રિસોટમિયમ ને નિયોબિયમ, આના ટ્રાઇવેલેન્ટ ફોસ્ફેટના રૂપમાં એક્ઝિસ્ટ કરતું હોય. ઇન શોર્ટ કે હું જો વાત કરું મારું ફર્સ્ટ ગ્રુપ લેન્થેનમ છે યુરોપિયમની, તો લેન્થેનમ યુરોપિયમમાં ફર્સ્ટ મિનરલ છે એ છે મોનેઝાઇટ, અને મોનેઝાઇટમાં કંઈક આ રીતના મિનરલ્સ રહેલા હોય છે. હવે વાત કરીએ સેકન્ડ વનની. સેકન્ડ વન ઇઝ બસ્ટેનસાઇટ. એમાં શું હોય કે લ્યુટેશિયમ આપણું જે લેન્થેનોઇડ છે, લ્યુટેશિયમના ફ્લોરાઇડના કાર્બોનેટ જોવા મળે. ત્યારબાદ વાત કરું સિરાઇટની, તો સિરાઇટમાં શું હોય, સિરાઇટમાં હોય હાઇડ્રેટેડ સિલિકેટ. સિરાઇટ, સિલિકેટ અને હાઇડ્રેશન ફોર્મમાં સિલિકેટ રહેલા હોય ને. હવે વાત કરીએ આપણું જે સેકન્ડ ગ્રુપ છે. ફર્સ્ટ ગ્રુપ જોઈ ગયા કે જેમાં લેન્થેનમ થી લઈને યુરોપિયમ સુધીની વાત કરી હતી. હવે સેકન્ડ ગ્રુપ છે જેમાં ગેડોલિનિયમ થી લઈને લ્યુટેશિયમની વાત કરી કે ગેડોલિયમ થી લઈને લ્યુટેશિયમ આ એક હેવી લેન્થેનાઇડ છે. હેવી લેન્થેનાઇડ નું ગ્રુપ એનું નામ આપ્યું યટ્રિયમ ગ્રુપ. હવે એમાં મુખ્યત્વે કોણ જોવા મળે તો કે ઝિનોટાઇન એન્ડ યુક્ઝેનાઇટ. આ જે બે મિનરલ્સ છે એ બે મિનરલ્સ ને આમાં ઇન્વોલ્વ કરી આપણે. એમાં જે ઝિનોટાઇન છે, ઝેનોટાઇનમાં હેવી લેન્થેનોઇડ 55% હોય, ત્યારે લોઅર લેન્થેનોઇડ એટલે કેવા તો કે લેન્થેનમ થી લઈને યુરોપિયમ સુધીના 0.1% એક્ઝિસ્ટન્સ ધરાવતા હોય. ત્યારે થોરિયમના ઓક્સાઇડ છે એ 3% હોય, અને ઝિર્કોનિયમના ઓક્સાઇડ છે એ 2 યા તો 3% હોય. ઇન શોર્ટ કે મારે જો લેન્થેનાઇડ્સ નું એક્સટ્રેક્શન કરવું હશે તો હું બે ગ્રુપમાં ડિવાઈડ કરીશ ને. પહેલું ગ્રુપ કયું તો કે સિરાઇટ, સિરાઇટ, બસ્ટેનાસાઇટ અને મોનાઝાઇટ. આ 3 મિનરલ્સ વાળું હું મારું ફર્સ્ટ ગ્રુપ રાખ્યું. એનું નામ મારે સિરાઇટ ગ્રુપ પાડવામાં આવ્યું. જો મારે લાઇટ વેટના લેન્થેનાઇટ છે એ લાઇટ વેટના લેન્થેનાઇટને એક્સટ્રેક્ટ આઉટ કરવા હશે તો હું આવી મિનરલ્સનો ઉપયોગ કરીશ. અને જો મારે હેવી વેટના એટલે કે યુરોપિયમ થી લઈને લ્યુટેશિયમ સુધીના આવા હેવી વેટના લેન્થેનમને જો મારે એક્સટેન્ડ આઉટ કરવા હશે તો હું સિનોટાઇન અને યુક્ઝેનાઇટ આવા મિનરલ્સનો ઉપયોગ કરીશ. ઇન શોર્ટ તમને કહેવા શું માંગુ છું કે તમારે માનો કે લેન્થેનમની રિક્વાયરમેન્ટ છે, લેન્થેનમ પછી શું આવે સીરિયમ, પ્રિસોટમિયમ, આવા યુરોપિયમ સુધીના જે લાઇટર વેટના એલિમેન્ટ છે ને, જો એની રિક્વાયરમેન્ટ હશે એને એક્સટેન્ડ આઉટ કરવા હશે તો આપણો જે ફર્સ્ટ પોર્શન છે મોનાઝાઇટ આ અને આમાં એનું પ્રમાણ વધુ હશે. એન્ડ સેકન્ડ ની વાત કરું કે લિટ્રિયમ ગ્રુપ કે યુરોપિયમ પછી એટલે કે ગેડોલિનિયમ થી લઈને લ્યુટેશિયમ સુધીના આવા એલિમેન્ટ જો મારે રિક્વાયરમેન્ટ હશે તો હું કંઈક આવા મિનરલ્સનો ઉપયોગ કરીશ. હવે ડિસ્કશન કરીએ કે આને આપણે એક્સટ્રેક્ટ આઉટ કઈ રીતના કરી શકીએ તો સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ. આઇસોલેશન ઓફ લેન્થેનોઇડ્સ ફ્રોમ ઓર્સ. તો હવે જે આપણને ઓર્સ આપેલી છે, જે આપણી પાસે કાચી ધાતુઓ છે ને રોકમાં, ઈ ઓર્સમાંથી આપણે લેન્થેનોઇડને બહાર કાઢવાના છે, એને આઇસોલેશન કરવાનું છે. તો ચાલો આઇસોલેશન કરીએ. હવે તો કે આવી ઓર્સ આપણને આપેલી છે મેનોઝાઇટ સેન્ડની પાવડર ફોર્મમાં રહેલી છે. આ જે પાવડર ફોર્મમાં ઓર્સ રહેલી છે એ પાવડર ફોર્મમાં ઓર્સમાં જો હું સલ્ફ્યુરિક એસિડ કોન્સન્ટ્રેશન H2SO4 એડ કરીશ તો મને સલ્ફેટ્સ મળશે કોના લેન્થેનોઇડ્સના. કઈ રીતના ચાલો સમજીએ. માનો કે મારી પાસે જે મોનેઝાઇટ નામની જે છે ને સેન્ટ પાવડર ફોર્મમાં સેન્ટ રહેલી છે. એ સેન્ટમાં શું રહેલું હોય કે લેન્થેનોઇડનું મિક્સર રહેલું હોય. માનો કે લેન્થેનમ, સીરિયમ, પ્રિસોટમિયમ, નિયોટમિયમ, આ સમેરિયમ
પ્રોમિથિયમ, આ બધાનું મિક્સર રહેલું છે. પ્રોમિથિયમ નહીં હોય, રેડિયો એક્ટિવ છે. પ્રોમિથિયમ સિવાય સમેરિયમ પણ હશે. તો આ બધાનું કંઈક ને કંઈક મિક્સર રહેલું હશે. મિક્સર કાં તો ફોસ્ફેટના રૂપમાં હોય, કાં તો ઓક્સાઇડના રૂપમાં હોય. જો આવા પાવડર મિક્સરની હું રિએક્શન કરાવીશ સલ્ફ્યુરિક એસિડ સાથે, તો એના સલ્ફેટમાં જે માનો કે ફોસ્ફેટ હતો ને, એ ફોસ્ફેટ પ્રક્રિયા કરશે, H2SO4 આવે અને શું બનાવી દેશે? H3PO4 બહાર નીકળી જશે અને બનશે શું? એના સલ્ફેટ. તો આ સલ્ફેટ મને જે મળ્યા એ એક પેસ્ટી માસ મળ્યો. પાવડર હતું ને, પાવડરમાં એસિડ એડ કરું એટલે મને એક પેસ્ટી માસ મળશે ને. એ પેસ્ટી માસ કેનો હશે? સલ્ફેટ્સ ઓફ લેન્થેનોઇડ્સ. હવે જે આ પેસ્ટી માસ મળ્યો એમાં હું નાખીશ કોલ્ડ વોટર. તો કોલ્ડ વોટર જેવું એડ કરીશ ને, એમાં મને શું જોવા મળશે? સિલિકાના ઓક્સાઇડના પીપીટીસ જોવા મળશે. છે ઈ સોલ્યુશનને જો હું ન્યુટ્રલાઇઝ કરીશ લેન્થેનમના ઓક્સાઇડ વડે, તો લેન્થેનમના ઓક્સાઇડથી આ સોલ્યુશનને હું ન્યુટ્રલાઇઝ કરું તો મને શું મળશે? તો કે પાયરોફોસ્ફેટ ઓફ થોરિયમ, ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ, આ ત્રણ એલિમેન્ટના મને પાયરોફોસ્ફેટ મળશે અને કંઈક મારું સોલ્યુશન મળશે. આ બે હું સેપરેટ આઉટ કરું અને જે મારું સોલ્યુશન છે ને, આ પીપીટીસ મળ્યા મને પાયરોફોસ્ફેટ ઓફ થોરિયમ, ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ, આનો સાઇડ આઉટ કરી લઉં અને જે મારું ફર્ધર સોલ્યુશન વધ્યું એ સોલ્યુશનમાં જો હું સોડિયમ સલ્ફેટ એડ કરું તો સોડિયમ સલ્ફેટ એડ કરતો શું મળશે? ડબલ સલ્ફેટ ઓફ લાઇટ લેન્થેનમ અને હેવી લેન્થેનમ. આ બેને ડિફરન્શિએટ કરી દેશે ને સોડિયમ સલ્ફેટ. આ સોલ્યુશનમાં લાઇટ લેન્થેનમ છે અને હેવી લેન્થેનમ છે, બે સેપરેટ આઉટ થઈ જશે. હવે જે લાઇટ લેન્થેનમ એટલે કે લેન્થેનમ થી લઈને સમેરિયમ સુધીના એલિમેન્ટ્સ, એ લાઇટ લેન્થેનમ ની હું જો હોટ ઇન્વર્ટર રિએક્શન કરાવીશ તો મને જે લાઇટ લેન્થેનમ છે ને હાઇડ્રોક્સાઇડ મળશે. અને જો આ હાઇડ્રોક્સાઇડ ને હું ડ્રાય એટલે કે 100 ડિગ્રી ટેમ્પરેચર ડ્રાય કરીશ તો મને મિક્સર ઓફ ઓક્સાઇડ મળશે. એ ઓક્સાઇડ કેવો છે? તો કે લેન્થેનમના ઓક્સાઇડ 70%, સીરિયમના ઓક્સાઇડ 50%, પ્રોમિથિયમના ઓક્સાઇડ 8%, નિયોડિયમના ઓક્સાઇડ 20% અને સેમેરિયમના ઓક્સાઇડ 5%. કંઈક આવા પર્સન્ટેજના ઓક્સાઇડ વાળું મને એક મિક્સર મળશે. અને આ મિક્સરની જો હું ડાયલ્યુટેડ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ રિએક્શન કરાવીશ તો ફર્ધર મને સીરિયમ ઓક્સાઇડના પીપીટીસ મળશે અને એક સોલ્યુશન મળશે. બીજી સોલ્યુશનમાં મારી પાસે નાઇટ્રેટ્સ ઓફ લેન્થેનમ, પ્રિસોડિયમ, નિયોબિયમ અને સમેરિયમ, આ ચાર એલિમેન્ટનું કંઈક નાઇટ્રેટ્સ મને જોવા મળશે. પછી વાત કરું તો કે પીપીટીસ જે મને મળ્યા સેરિયમ ઓક્સાઇડના, એની હું 85% નાઇટ્રિક એસિડ અને ડાયલ્યુટેડ H2SO4 ની હાજરીમાં જો રિએક્શન કરાવીશ તો મને પીપીટીસ ઓફ બેઝિક સેરિક નાઇટ્રેટના મને પીપીટીસ મળશે. અને ફર્ધર સાઈડ વાત કરું તો જે આપણે નાઇટ્રેટ આ સોલ્યુશન મળ્યું, સોલ્યુશનમાં શું હશે? નાઇટ્રેટ્સ ઓફ લેન્થેનમ, પ્રિસોડિયમ, નિયોબિયમ અને સમેરિયમ. આ બધાને હું ઇન્ડિવિડ્યુઅલી એટલે વન બાય વન મને સેપરેટ કરી શકું. કઈ રીતના? તો કે આ બધાની સેપરેટ કરવા માટેની કોઈ સુટેબલ મેથડ છે, જેવી કે આયન એક્સચેન્જ મેથડ, ચેન્જ ઇન ઓક્સિડેશન સ્ટેટ, ફ્રેક્શનલ ક્રિસ્ટલોગ્રાફી, સોલ્વન્ટ એક્સચેન્જ મેથડ. આવી ઘણી બધી મેથડ છે કે જે મેથડનો ઉપયોગથી હું આને વન બાય વન એટલે કે ઇન્ડિવિડ્યુઅલી સેપરેટ કરી લઉં. તો આખી મેથડ સમજીએ પહેલેથી સ્ટાર્ટિંગ થી સમજો. હવે આપણે પ્રેક્ટિકલી સમજીએ. માનો કે મારી પાસે કોઈ વાટકી છે, એ વાટકીમાં હું પાવડર, વોચ ગ્લાસ લઈ લો ને, વોચ ગ્લાસમાં હું પાવડર ફોર્મમાં શું લઉં છું? મોનેઝાઇટ સેન્ટ. આ વોચ ગ્લાસમાં મેં લીધો, ત્યારબાદ હું એક બીકરમાં એડ કરું છું. આ બીકરમાં હું શું નાખીશ? કોન્સન્ટ્રેશન H2SO4. તો જો આ પાવડર ફોર્મમાં રહેલો હતો, આ પાવડર ફોર્મમાં રહેલા મોનેઝાઇટ સેન્ટને હું કોન્સન્ટ્રેશન H2SO4 એડ કરીશ એટલે પાવડર ફોર્મનું શું બનશે? એક પેસ્ટી માસ બનશે ને. આપણી કોલગેટ હોય, કોલગેટ જેવું કંઈક બની જશે ને પેસ્ટી માસ. એ પેસ્ટી માસ બની ગયું. એ પેસ્ટી માસમાં જો હું કોલ્ડ વોટર એડ કરીશ ને તો કંઈક મને પીપીટીસ જોવા મળશે. એ પીપીટીસ કેના હશે? સિલિકાના ઓક્સાઇડના હશે ને. અને બીજી બાજુ મને સોલ્યુશન જોવા મળશે. પીપીટી ને હું સાઇડ આઉટ કરી લઈશ અને જે મારું સોલ્યુશન વધશે ને, એ સોલ્યુશનમાં શું નાખીશ હું?
લેન્થેનમના ઓક્સાઇડને હું ન્યુટ્રલાઇઝ કરી દઈશ. જેવું લેન્થેનમને ઓક્સાઇડ ન્યુટ્રલાઇઝ કરીશ તો મને શું મળશે? ફર્ધર પીપીટીસ મળશે અને ફર્ધર સોલ્યુશન મળશે. જે આ સોલ્યુશન મને મળ્યું ને એમાં જો હું સોડિયમ સલ્ફેટ નાખી દઉં તો મને પીપીટીસ દ્વારા મારા લો વેટ લેન્થેનોઇડ્સ અને સોલ્યુશન દ્વારા મારા હેવી લેન્થેનોઇડ આમ બંને ડિફરન્શિએટ થઈ જશે. ત્યારબાદ પીપીટી માં હું એડ કરીશ ઓકે. ત્યારબાદ આ જે લાઇટ વેટ ના પીપીટી છે એમાં હોટ એન્યુઓચ એડ કરીશ અને હોટ એન્યુઓચ એડ કર્યા બાદ મને મળશે આ જે મારો લો વેટ ના હતા ને પીપીટીસ એના મને હાઇડ્રોક્સાઇડ મળશે અને આ હાઇડ્રોક્સાઇડ ને હું 100 ડિગ્રી ટેમ્પરેચરે જો હું એ ડ્રાયનેસ આપીશ તો મને એના મિક્સર ઓફ ઓક્સાઇડ મળશે અને કઈ આવા ડિફરન્ટ પર્સન્ટેજ નું એક મિક્સર બનશે. જે આ મિક્સર ને હું નાઇટ્રિક એસિડ રિએક્શન આપીશ તો જે આ પોર્શન છે સીરિયમના ફક્ત અને ફક્ત સીરિયમ જ નાઇટ્રિક એસિડ રિએક્શન આપશે અને કઈ આ રીતના મને સીરિયમનું સેરિક નાઇટ્રેટ મળશે અને ફર્ધર સાઈડ એક નાઇટ્રેટ્સનું સોલ્યુશન મળશે કે જેમાં લેન્થેનમ, પ્રિસોડિયમ, નિયોબિયમ અને સબેરિયમ આ ચાર લાઇટ વેટ લેન્થેનોઇડ્સ મને મળશે. આ ચારે ચારને જો મારે સેપરેટ આઉટ કરવા હોય તો એના માટેની એક સુટેબલ મેથડ હશે જેને આપણે હવે વન બાય વન ડિસ્કસ કરશું અબાઉટ ધ પોર્શન ઓફ ઓર્સ એન્ડ મિનરલ્સ. તો કે નેચરમાંથી કઈક રોગ સ્વરૂપે આપણને આવી મેટલ્સ મળી આવતી હોય, મેટલ્સ એ મિશ્રણ સ્વરૂપમાં રહેલી હોય એને કહેવાય ઓર્સ અથવા તો મિનરલ્સ. એવા મિનરલ્સ ને આપણે આખી ટેકનિક જોઈએ ને આઇસોલેશન ઓફ લેન્થેનોઇડ્સ ફ્રોમ ઓર્સ. થોડી વાર પહેલા આપણે આખો ચાર્ટ જોઈ ગયા ને એ ચાર્ટ ઉપરથી ખબર પડી આપણને કે જે લેન્થેનોઇડ્સ છે એ લેન્થેનોઇડ્સ ને આપણે અહીંયા સેપરેટ આઉટ કર્યા હતા ને. હવે આ લેન્થેનોઇડ સેપરેટ આઉટ થઈ ગયા. હવે એ લેન્થેનોઇડ ના સોલ્યુશન છે એમાંથી લેન્થેનોઇડ આ +3 વાળા મેટલ્સ ને જો આપણે સેપરેટ આઉટ કરવા હોય તો એના માટેની ઘણી બધી પ્રોસેસો હતી. એમાંની એક એટલે આપણી આયન એક્સચેન્જ મેથડ. હવે મિત્રો ડિફિકલ્ટી ક્યાં આવી આમાં કે લેન્થેનોઇડ છે ને એકી સાથે એક કિસ્મ ધરાવતા હોય. માનો કે મારો આવડો કોઈ એક રોક છે, મેટલ છે ને ઓર્સ મારી, એ ઓર્સ ની અંદર લેન્થેનોઇડ રહેલા હશે. એ લેન્થેનોઇડ બધા એકબીજાની સાથે કમ્બાઈન્ડ આ રીતના છે. માનો કે અહીં લેન્થેનમ હોય તો અહીં ગેડોલિનિયમ હોય તો અહીં લ્યુટેશિયમ હોય તો અહીં કે પ્રોમિથિયમ હોય. આ રીતના એક જ સાથે જોવા મળ્યા. માનો કે હું વાત કરતો હોય ડી બ્લોકનું મેંગેનીઝ ની વાત કરું ને તો આ રોકમાં ફક્ત અને ફક્ત મેંગેનીઝ હોય અને મેંગેનીઝના ઓક્સાઇડ રહેલા હોય. હું વાત કરું ફેરસની તો ફેરસના ઓક્સાઇડ રહેલા હોય. પણ જ્યારે આપણે વાત કરીએ આ જે એફ બ્લોકના એલિમેન્ટ્સની તો એફ બ્લોકના એલિમેન્ટની અંદર જે આપણા એફ બ્લોકના એલિમેન્ટ્સ છે એલિમેન્ટ્સના એક તો સાઇઝ સિમિલર છે, બધાની ઓલમોસ્ટ સેમ સાઇઝ છે. માઇનોર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જોવા મળ્યા. Then second point is એકી સાથે લિવિંગ ટુગેધર એક જ સાથે રહેલા હોય બધા અને પ્રોપર્ટી બી એક સરખી જોવા મળી. ઇન શોર્ટ કે આ ત્રણ મેઇન પોર્શનના લીધે જે આપણને સેપરેટ આઉટ કરવો છે ને એ સેપરેટ આઉટ બહુ ડિફિકલ્ટ પડશે અને એ ડિફિકલ્ટ મેથડમાંની એક મેથડ હોય તો આયન એક્સચેન્જ મેથડ ખૂબ જ ફેવરેબલ મેથડ છે આયનને એક્સચેન્જ કરવા માટેની. મેથડ આપણને શું કહેવા માંગે છે તો કે aqueous solution of mixture of trivalent lanthanoids ion કે lanthanoids ion છે +3 વાળા એનું aqueous solution of mixture એનું એક મિક્સર લઈ લ્યો અને મિક્સરને પાસ આઉટ કરાવવાનું છે. એમાંથી તો mixture is passed through column having synthetic cation exchange resin. હવે કોઈ આપણી વર્ટિકલ કોલમ છે કે જે તેમાં દેખાતી હશે ને અહીંયા દેખાય છે વર્ટિકલ કોલમ. આ વર્ટિકલ કોલમમાં શું રહેલો હશે કે કેસાઇન એક્સચેન્જ રેઝિન રહેલા હશે ને. રેઝિન એટલે નથિંગ બટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ માંથી એક ફોર્મ થયેલું હશે એને રેઝાઇન કહેવાય. રેઝાઇન ઘણી બધી રીતના હોય. અહીંયા જે લિક્વિડ આપણે એમાં શું હોય કાર્બોક્સિલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ આવા કઈક એસિડના ફંક્શન ગ્રુપ અહીંયા જે રેઝિન ઉપયોગ કરીએ છીએ ને એ રેઝિનમાં આવા કઈક એસિડના ફંક્શન ગ્રુપ રહેલા છે. રેઝિન કોને કહેવાય તો કે મેડ ફ્રોમ ઓર્ગેનિક મટીરીયલ્સ
કાર્બોક્સિલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ આવા કંઈક ફંક્શનલ ગ્રુપ આમાં આવેલા છે રેઝિનમાં. હવે વાત કરતો હોય કે મારી જે મેટલ છે, મેટલ કેમાં રહેલી છે? એક્વિયસ ફોર્મમાં રહેલી છે ને. આ મારી વર્ટિકલ કોલમની અંદર શું ભર્યું મેં? રેઝિન ભર્યા ને. આ રેઝિન કેનાથી ભરેલી છે? તો કે કાર્બોક્સિલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ એવા કંઈક ઓર્ગેનિક મટીરીયલ થી આખી અમારી કોલમ ભરેલી છે. સોલિડ ફોર્મમાં રહેલું છે ને આખું મારું આ રેઝિન. હવે તો કે રેઝિનમાં હું મેટલ +3 એટલે કે જે મારું એક્વિયસ સોલ્યુશન છે કે જેમાં તમામ એલિમેન્ટ રહેલા છે ને લેન્થેનોઇડ્સ ના, અહીંયાથી હું ફિલ અપ કરીશ રેઝિન ને અને હું જોઈશ કે શું જોવા મળ્યું મને. જો હું મેટલ +3 ની આમાં રચના પ્રક્રિયા કરાવીશ ત્યારે R for what? R for resin. ત્યારે આ જે રેઝિન છે ને, રેઝિનના H+ એસિડ નું કામ શું હોય? H+ ડોનેટ કરવાનું ને. તો આના H+ ડોનેટ કરશે મેટલ્સ ને અને મેટલ્સ કમ્બાઈન થઈને શું બનાવશે? રેઝિન 3. H+ એકવીસ માં પડી જશે. ઇન શોર્ટ કે મેટલ પ્લસ રેઝિન એટલે મેટલ અને રેઝિન આની જગ્યાએ બોન્ડ ફોર્મ થશે અને આવી એક સ્પીસીસ આપણી જે આ વર્ટિકલ કોલમ છે એ વર્ટિકલ કોલમમાં એક આવી સ્પીસીસ એક્ઝિસ્ટ થશે. હવે હું વાત કરતો હોય F બ્લોકની સિરીઝની અને F બ્લોક સિરીઝની જો હું સાઈઝની વાત કરતો હોય તો લેન્થેનમ +3 જે મારો શરૂઆતનો એલિમેન્ટ છે, સ્ટાર્ટિંગ એલિમેન્ટ, એની સાઈઝ સૌથી મેક્સિમમ છે એઝ કમ્પેર ટુ લ્યુટેશિયમ. ઇન શોર્ટ તમે લેફ્ટ ટુ રાઈટ જાવ ને તો તમારી સાઈઝ ડિક્રીઝ થશે અને લેન્થેનમની સાઈઝ સૌથી મેક્સિમમ, ત્યારબાદ ગેડોલિનિયમ, ત્યારબાદ લ્યુટેશિયમની. હવે આમાં સાઈઝની વાત શું કામ આવી? તો કે જેમ સાઈઝ નાની ને એમ એનો હાઇડ્રેશન એનર્જી વધારે. હવે વાત કરું અહીંયા લેન્થેનમ, તો કે લેન્થેનમની સાઈઝ સૌથી મેક્સિમમ છે ને, દેખાણી મેક્સિમમ સાઈઝ, લ્યુટેશિયમની સાઈઝ સૌથી મિનિમમ છે. હવે હાઇડ્રેશન પાવર એટલે શું? કે જે મારો હાઇડ્રોજન રહેલો હોય ને એ એલિમેન્ટને હું કેટલો ખેંચી શકું મારી તરફ, ઇટ્સ કોલ્ડ હાઇડ્રોજન પાવર. એનર્જી રિક્વાયર્ડ ટુ એટ્રેક્ટ હાઇડ્રોજન એટમ ટુવર્ડ ઇટસેલ્ફ. માનો તો વોટર રહેલું છે અને વોટરના મોલેક્યુલને જો પોતાની તરફ ખેંચવાની એક્ઝામ્પલ લેતા હોય તો લેન્થેનમ એક આ રીતના વોટરના મોલેક્યુલને એટ્રેક્ટ કરતો હશે અને લ્યુટેશિયમ એ કંઈક આ રીતના ઇન્ટરેક્શન ફોર્સ ધરાવતો હશે. ઇન શોર્ટ કે જેમ સાઈઝ નાની, જેમ પોઝિટિવ ચાર્જ નાનો, જેમ પોઝિટિવ ચાર્જ વધુ, એમ એની હાઇડ્રેશન એનર્જી વધારે હોય. આ લ્યુટેશિયમ બેન્ડ થયો, આ લેન્થેનમ બેન્ડ થયો. આમાં શું યુઝિસ છે એ વગેરે જોઈએ. તો જો આ મારી વર્ટિકલ કોલમ કે જેમાં આ રીતનું રેઝિન ભરેલું છે, ઈ રેઝિનમાં હું સોલ્યુશન એડ કરું છું ને, અહીંથી સોલ્યુશન ઓફ લેન્થેનોઇડ્સ. તો શું જોવા મળ્યું મને? કે સોલ્યુશન ઓફ લેન્થેનોઇડ્સ નું એટેચમેન્ટ કરાવું છું. તો લેન્થેનમ છે ને એ લોઅરલી બાઇન્ડ થશે એઝ અ કમ્પેર ટુ લ્યુટેશિયમ. લ્યુટેશિયમની સાઇઝ સ્મોલ હોવાથી બધું એક તો સ્મોલ સાઇઝ એન્ડ સેકન્ડ પોર્શન ઇઝ હાયર હાઇડ્રેશન એનર્જી. બોથ પ્રોપર્ટીઝ ના લીધે કે એટ્રેક્શન એનું વધુ હશે આવા રેઝિન સાથે. અને હવે જો આવા રેઝિનને હું ઇલ્યુશન કરાવીશ કોની મદદથી? તો કે સાઇટ્રિક એસિડ એન્ડ અમોનિયમ સાઇટ્રેટ. હવે ફર્સ્ટ પોર્શન અહીં પૂરો થઈ ગયો કે સોલ્યુશન નાખી દીધું અને કંઈક આ રીતના લેન્થેનમ ઉપરની સાઈડ, મિડલમાં ગેડોલિનિયમ અને લાસ્ટમાં લ્યુટેશિયમ, આ રીતના આયન્સ કંઈક આવા રેઝિનમાં એક્ઝિસ્ટ કરતા હશે. હવે હું શું કરીશ? તો કે હું આને ઇલ્યુશન કરાવીશ. ઇલ્યુશન એટલે કાંઈ નહીં મિત્રો, આ મારી કોઈ વર્ટિકલ કોલમ છે, કોલમમાં કંઈક મેટલ્સ રહેલી છે, ઈ મેટલ્સને મારે વન ફોર્મમાંથી અનધર ફોર્મમાં કન્વર્ટ કરવું છે અને હું એક પર્ટિક્યુલર સોલ્વન્ટ લઈ લઉં અને સોલ્વન્ટ થી લઈને વોશ આપી દઉં તો મને જે ઇલ્યુટ છેલ્લે મળશે એ ઇલ્યુટમાં મારે જે ફેવરેબલ આયન્સ હતા આયન્સ મને મળશે. ઇન શોર્ટ ઇલ્યુશનના વોશ તમે આપો ને, અહીંયા માનો કે સાઇટ્રિક એસિડ છે અને અમોનિયમ સાઇટ્રેટ છે, એ અમોનિયમ સાઇટ્રેટના જો તમે આવા રેઝિન હારે પ્રક્રિયા કરાવશો તો શું થશે? આવા રેઝિન અને જે આ ઇલ્યુશન સાઇટ્રિક એસિડ હોય ને એમાં પણ 3H રહેલા હોય
આ જે 3H સાઇટ્રેટ છે એ 3H રિમૂવ થશે કોની સાથે મેટલ રેઝિન ની સાથે અને આપણી મેટલ છે મેટલ સાઇટ્રેટ ફોર્મ એક્ઝિસ્ટ થશે હવે મેટલ સાઇટ્રેટ ફોર્મ એક્ઝિસ્ટ થયું તો જો મિત્રો સમજવાનો જેવો કોન્સેપ્ટ છે અહીંથી હું યુઝન વોસ આપીશ કેના તો કે સાઇટ્રિક એસિડ અને એમોનિયમ સાઇટ્રેટ ના તો અહીંથી એના હું વોસ આપીશ તો સૌથી પહેલા કોણ રિએક્શન કરશે લેન્થેનમ ત્યારબાદ ગેડોલિનિયમ અને ત્યારબાદ લ્યુટેશિયમ બસ તમે શું જોયું કે લ્યુટેશિયમ સૌથી નીચે રહેલો છે ને ઇન શોર્ટ કે આ જે ઇલ્યુશન ની યારે રિએક્શન કરશે ને તો સૌથી પહેલા કોણ એક્સેટ આઉટ થશે લ્યુટેશિયમ અહીંયા જે આપણને પડશે ને પહેલા સોલ્યુશન ઇલ્યુટ માં સૌથી પહેલા કોણ હશે લ્યુટેશિયમ +3 આ લ્યુટેશિયમ +3 ના આયન્સ ફિનિશ થાય એટલે આ પાત્રને બદલાવી લેવાનું અને બીજું પાત્ર મૂકો બીજું બીકર મૂકો એમાં તમને ગેડોલિનિયમ મળશે અને ત્યારબાદ લેન્થેનમ મળશે ઇન શોર્ટ કે મારે જો મારા લેન્થેનોઇડ્સ રહેલા છે એ લેન્થેનોઇડ્સ ને મારે આમાં સેપરેટ આઉટ કરવા હોય તો આ આયન એક્સચેન્જ મેથડ એ સૌથી વધુ ફેવરેબલ મેથડ છે નથિંગ કઈ કરવાનું જ નથી મિત્રો વર્ટિકલ કોલમ છે કે સોલિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે આ રીતની કઈ આમાં હું મારું લેન્થેનોઇડ નું સોલ્યુશન નાખી દઉં તો સાઇઝના ચેન્જીસના લીધે લેન્થેનમ ગેડોલિનિયમ લ્યુટેશિયમ આવા કઈ પોર્શનમાં આપણે જે આયન્સ છે આયન્સ કન્વર્ટ થઈ જશે એન્ડ સેકન્ડ તો આવું ઇલ્યુશન આપી દઉં બફર સોલ્યુશન આરે હું ઇલ્યુશન આપી દઉં સાઇટ્રિક એસિડ એમોનિયમ સાઇટ્રેટ અમોનિયમ સાઇટ્રેટમાં શું હોય NH4 હોય ને તો NH4 આયન્સ અને મારી જે મેટલ સાઇટ્રેટ છે મેટલ સાઇટ્રેટ અને NH4 આયન્સ એ કઈક આવી રિએક્શન થશે ને રિએક્શનના બાદમાં એક એઝ અ પ્રોડક્ટ મને મેટલ સાઇટ્રેટ અને NH4 કઈક આ રીતના બે સ્પીસીસ એક્ઝિસ્ટ થશે કઈ કરવાનું નથી તો આ રીતના આપણને આયન એક્સચેન્જ મેથડની મદદથી મારા લેન્થેનોઇડ છે લેન્થેનોઇડને હું સેપરેટ આઉટ કરી શકું સો we discuss about the first method of extraction of lanthanoids ion exchange method we discuss over the ion exchange method now let's start the discussion about solvent extraction method તો મેથડ શું કહેવા માંગે છે એની પહેલા સમજીએ આપણે આને કે જે આપણી આ ફનલ છે સેપરેટિંગ ફનલ છે એનો કોન્સેપ્ટ કેવો રહેલો છે તો જો આપણી આ સેપરેટિંગ ફનલ છે આ ફનલ ની અંદર હું વોટર પ્લસ ઓઇલ એડ કરીશ ફનલમાં વોટર ને ઓઇલ એડ કરીશ અને શેક વેલ એનું શેકિંગ આપીશ અને પછી હું સ્ટેબલ થવા દઈશ તો મને શું જોવા મળશે I show there is a two invisible layer are formed in this funnel કે કઈક બે invisible layer form થયા first layer is oil and second layer is aqueous medium in short water and oil આ રીતના two invisible form તૈયાર થયા ને હવે જો મારે આમાંથી વોટર રિમૂવ કરવો હશે અહીંથી હું વાલ્વ ખોલી નાખીશ અને જે મારો વોટર છે એ ટોટલી વોટર સેપરેટ આઉટ થઈ જશે ને તો કઈક આ જ ટેકનિકનો ઉપયોગ આપણે સોલ્યુશન એક્સટ્રેક્શન મેથડનો ઉપયોગ કરીએ એનો ચાલો વન બાય વન સમજીએ the difference in the value of partition coefficient of lanthanoids between two solvents is useful to separate them using solvent extraction method હવે આ ચર્ચા ડેફિનેશન છે એ શું કહેવા માંગે છે કે ડિફરન્સ ઇન બિટવીન ધ વેલ્યુ ઓફ પાર્ટીશન કોએફિશિયન્ટ ઓફ લેન્થેનોઇડ્સ જે લેન્થેનોઇડ્સ ના પાર્ટીશન કોએફિશિયન્ટ છે એની વેલ્યુમાં કંઈક ડિફરન્સ જોવા મળ્યું અને આ ડિફરન્સ વેલ્યુ ઓફ પાર્ટીશન કોએફિશિયન્ટ ઓફ લેન્થેનોઇડ્સ એના લીધે આ જે બે સોલ્વન્ટ કોઈ બી છે એ સોલ્વન્ટને આપણે સેપરેટ આઉટ કરી શકીએ આપણે એક્ઝામ્પલ આમાં કોનું લેવાનું છે લેન્થેનમ અને ગેડોલિનિયમ લેવાનું છે ને આ એક લેન્થેનમ છે અને ગેડોલિનિયમ છે +3 ફોર્મમાં સ્ટેબલ એક્ઝિસ્ટ કરતા હશે લેન્થેનોઇડ્સ આ મેથડ કેવા શું માંગે છે કે લેન્થેનોઇડ્સ અને ગેડોલિનિયમ આ લેન્થેનોઇડ થઈ ગયા મને આ લેન્થેનોઇડના પાર્ટીશન કોએફિશિયન્ટ ની વેલ્યુ ડિફરન્ટ હશે ત્યારે આનું કે માનો કે આનું સોલ્યુશન કરાવવું નાઇટ્રિક એસિડ આરે તો લેન્થેનમ NO3 થ્રાઇસ પ્લસ ગેડોલિનિયમ
NO3 થ્રાઇસ. તો આવા કંઈક મને બે સોલ્વન્ટ મળ્યા અને આ બે સોલ્વન્ટની કંઈક પાર્ટીશન કોએફિશિયન્ટની વેલ્યુ ડિફરન્ટ હશે અને ડિફરન્ટ વેલ્યુ હોવાના લીધે એકબીજામાં ઇમિસિબલ ફોર્મ થશે ને અને ઇમિસિબલ ફોર્મ થશે એટલે આપણે સેપરેટ આઉટ કરી શકશું. અહીંયા ઉપયોગ થયો પાર્ટીશન કોએફિશિયન્ટ. તો what is the meaning of partition coefficient? The partition coefficient is a ratio of concentration of a compound in mixture of two immiscible solvent of a equilibrium. જ્યારે આ કન્ડિશન હોય ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં જે આપણા બે ઇમિસિબલ સોલ્યુશન રહેલા છે એની કોન્સન્ટ્રેશનનો રેશિયો. અમારી સેપરેટિંગ ફનેલ છે ને આ ફનેલમાં હું બે ઇમિસિબલ સોલ્યુટ એડ કરું. જોજો એક નાખું છું TBP ટ્રાય નોર્મલ બ્યુટાઇલ. અહીંયા જોઈને આપણું TBP હવે વાત કરીએ ટુ ઇમિસિબલ સોલ્વન્ટની તો કે TBP ટ્રાય નોર્મલ બ્યુટાઇલ ફોસ્ફેટ. આ ટ્રાય નોર્મલ બ્યુટાઇલ ફોસ્ફેટ ઇન કેરોસીન એક સોલ્વન્ટ આ એડ કર્યું અને એક વોટર એડ કર્યું. ઇન શોર્ટ અહીંથી હું શું એડ કરીશ ફનેલમાં તો કે TBP પ્લસ વોટર. જ્યારે હું બે સોલ્વન્ટ એડ કરીશ અને એને શેકિંગ આપીશ, હલાવીશ, શેકિંગ આપીશ અને પછી સ્ટેબલ થવા દઈશ ને તો મને કંઈક આ રીતના બે ફોર્મ એક્ઝિસ્ટ થશે. એક જે મારું લેયર બન્યું ઈ લેયર હશે TBP એટલે કે ઓર્ગેનિક લેયર અને સેકન્ડ લેયર હશે એ મારું એક્વિયસ લેયર હશે. તો જો દેખાતું ને આ બે લેયરમાં સેપરેટ આઉટ થઈ ગયું છે. સો ઇમિસિબલ સોલ્વન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ આપણને શેકિંગ આપ્યા બાદ સ્ટેબલ થવા દીધું અને સ્ટેબલ થઈને કંઈક ઇક્વિલિબ્રિયમ પોઝિશન એને એડજસ્ટ કરી. ઈ પોઝિશનમાં આપણે આ જે કમ્પાઉન્ડ એડ કરીએ છીએ કમ્પાઉન્ડનો રેશિયો કેટલો છે એને ખરેખર કહેવાય પાર્ટીશન કોએફિશિયન્ટ. અને ધ પાર્ટીશન કોએફિશિયન્ટ વેલ્યુ ઓફ ગેડોલિનિયમ ના નાઇટ્રેટ બનાવ્યા ઇઝ 1.06 ટાઈમ મોર ધેન લેન્થેનમ. લેન્થેનમ નાઇટ્રેટ છે ને એના કરતા આ જે ગેડોલિનિયમ નાઇટ્રેટ છે ને એની વેલ્યુ 1.06 ટાઈમ મોર છે, એટલી વધારે છે આની વેલ્યુ. સો ગેડોલિનિયમ અને લેન્થેનમ. તો જો મિત્રો હવે ખાસ થઈ આમાં શું નાખ્યું મેં TBP ને કેરોસીન. હવે આને હલાવ્યું, શેક કર્યું, સ્ટેબલ થઈ ગયું. આ રીતના ટુ ઇમિસિબલ ફોર્મ એક્ઝિસ્ટ થઈ ગયા. હવે હું આમાં એડ કરીશ કોને તો કે ગેડોલિનિયમ ના નાઇટ્રેટ ને પ્લસ લેન્થેનમ ના નાઇટ્રેટ ને એડ કરીશ. આમાં એડ કરીશ, શેકિંગ આપીશ, સ્ટેબલ થવા દઈશ તો મને શું ખબર પડશે જે મારો ગેડોલિનિયમ છે ને એની કોન્સન્ટ્રેશન મેક્સિમમ છે એટલે બે લેયરમાં ઇમિસિબલ થઈ જશે, વધારે એક્વિયસ માં રહેશે. જ્યારે મારો લેન્થેનમ છે એ લેન્થેનમ નો નાઇટ્રેટ છે ને આ જ વસ્તુ અહીંયા છે, સેમ વસ્તુ છે એટલે લેન્થેનમ નો નાઇટ્રેટ ઈ આવા TBP અને રિએક્શન કરી અને કંઈક ઓર્ગેનિક ફોર્મ એક્ઝિસ્ટ કરશે. એટલે જે અમારા લેન્થેનમ છે એ લેન્થેનમ કંઈક આ લેયરમાં પડેલા હશે. તમારા ગેડોલિનિયમ છે ઈ આ લેયરમાં હશે. ઇન શોર્ટ હવે જો મારે લેન્થેનમ અને ગેડોલિનિયમ ને સેપરેટ આઉટ કરવા હોય તો ઈઝીલી સેપરેટ આઉટ થઈ ગયા ને. આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે કે લેન્થેનમ અને ગેડોલિનિયમ આ બેના નાઇટ્રેટ રહેલા છે અને નાઇટ્રેટમાંથી જો મારે ગેડોલિનિયમ ને એક્સટ્રેક્ટ આઉટ કરવો છે તો હું સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ થી આ ગેડોલિનિયમ ને હું ઈઝીલી એક્સટ્રેક્ટ આઉટ કરી શકીશ. સિમ્પલ છે. જે અહીંથી ફનેલનો વાલ ઓપન કરશો ડાયરેક્ટલી ગેડોલિનિયમ ક્યાં આવશે? નીચે જે આપણો બીકર હોય સફાફ હોય સીધો એમ જ આવી જશે અને એક લેયર અહીં આવી જાય પછી આ ઓપન વાલ છે એને ક્લોઝ કરી દેવાનો અને જે આપણું ફર્ધર જે આ ઇમિસિબલ લેયર હતો ઇમિસિબલ લેયરમાં શું રહેલું હોય લેન્થેનમ. તો સ્ટાર્ટિંગ થી તમને વાત કરું તો આપણે F બ્લોકની ડિસ્કવરી આખી ફાઇન્ડ કરી કે F બ્લોકની ડિસ્કવરી કોને કરી? એટોપિયાથી શરૂઆત કરી, સીરિયમ એલિમેન્ટને ફાઇન્ડ કર્યું. સીરિયમ એલિમેન્ટને ફાઇન્ડ કર્યા બાદ આપણે ડિસ્કશન કરી
some important ors and occurrence કે આનું occurrence આપણું જે ડી બ્લોક છે એનું occurrence કઈ રીતનું છે ઓર્સ વિશે ખ્યાલ મેળવ્યો ત્યારબાદ આપણે માઇનરલ્સ જોયા કે માઇનરલ્સ ક્યાં ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હોય આ માઇનરલ્સમાં જે આપણા લેન્થેનોઇડ્સ છે એ લેન્થેનોઇડને એક્સટ્રેક્ટ આઉટ કરવા માટે આઇસોલેશન ઓફ લેન્થેનોઇડ નામનો કન્સેપ્ટ સ્ટડી કર્યો આઇસોલેશન ઓફ લેન્થોઇડ આપણે જોઈ ગયા લેન્થેનોઇડ એમાં આપણને લાસ્ટમાં શું જોવા મળ્યું સોલ્યુશન ઓફ લેન્થેનોઇડ્સ અને જે આ સોલ્યુશન ઓફ લેન્થેનોઇડ્સ છે એમાંથી જો મારે 1/1 એલિમેન્ટને એક્સટ્રેક્ટ આઉટ કરવા હોય તો આયન એક્સચેન્જ મેથડ અને સોલ્વન્ટ એક્સચેન્જ મેથડ બે મેથડ આપણે અહીંયા પૂરી કરી હવે વાત કરીએ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની